નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી. હિંમતનગરની અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યા. એક મહિના પહેલા પોલીસની ઓળખ આપી એક યુવાનને પકડ્યો હતો અફીણ સાથે. કેસની પતાવટ માટે માંગ્યા હતા 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયામાંથી 8 લાખ રૂપિયા જે તે વખતે નકલી પોલીસે પડાવેલા. બાકીના 2 લાખ રૂપિયા માટે ધમકીઓ આપતા અંતે પોલીસને કરાઈ જાણ. હિંમતનગર ડિવિઝન પોલીસે પોલીસની ઓળખ આપી 8 લાખ પડાવનારા 2 યુવાનોને ઝડપી પાડ્યા. હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું. આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ મણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમને પોલીસે અટક કરેલ છે. ખોટા ગુનામાં કેસ કરવાની વાત છે. અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી.